નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ જે ફંક્શન કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ગ્રામરના ટોપિકમાં નેક્સ્ટ ફંક્શન છે 16 ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. આ સમયની વાત થશે. સમયને અનુલક્ષીને જે કોઈ કાર્ય કરવાનું હોય ત્યારે છે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. સમયને અનુલક્ષીને જ્યારે હું વાંચી રહ્યો હતો ત્યારે તું આવ્યો, તો જ્યારે ત્યારે બરોબર સમય દર્શાવે છે. તો એવું જ છે અંગ્રેજીમાં કહેવા માટે છે આ ફંક્શનનો ઉપયોગ થાય છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. એના એલિમેન્ટ્સ છે, હવે આપણે તે જોઈએ. તેના એલિમેન્ટ્સ છે અહીંયા થોડાક આપેલા છે, એનું ગુજરાતી પણ કહેતો જાવ. વેન એટલે કે જ્યારે, ત્યારે. વેનએવર એટલે જ્યારે પણ, ત્યારે પણ. વાઇલ એટલે જ્યારે ત્યારે. ટીલ એટલે જ્યાં સુધી, ત્યાં સુધી, હજી સુધી ડોટ થાય. બિફોર એટલે પહેલા. સિન્સ એટલે જ્યારે. આફ્ટર એટલે પછી. ફોર એટલે માટે. એઝ સૂન એઝ, નો સુનર ધેન અને હાર્ડલી વેન. આ ત્રણ છે એ રીતે આપણે ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં છે વધારે છે પૂછાય છે એક્ઝામમાં. as soon as એટલે કે તરત જ, સમય છે તે દર્શાવે છે. as soon as કે તરત જ. no sooner than તેનું પર્યાયવાચક શબ્દ છે અને તે છે નેગેટિવ વર્ડ દર્શાવે છે. no sooner than અને hardly when, scarcely when. hardly when અને scarcely when બે એક જ છે. hardly when, scarcely when એટલે કે ભાગ્યે જ, hardly એટલે ભાગ્યે છે, ભાગ્યે જ જ્યારે તેવો થશે. ભાગ્યે જ જ્યારે. તો એલિમેન્ટ્સ છે તેની વિગતવાર આપણે જોયું. હવે એલિમેન્ટ્સ મે જે તમને ત્રણ કીધા as soon as અને no sooner than, hardly when, scarcely when, એની સેન્ટેન્સ પેટર્ન છે જોવી આપણે ખૂબ જ અગત્યની છે, કારણ કે બોર્ડમાં છે ટાઈમનું પૂછાય તો મોસ્ટ ઓફ છે આ ત્રણમાંથી એક હોય છે. તો as soon as પહેલા જોઈએ. as soon as પ્લસ ભૂતકાળ પ્લસ પાછળનું વાક્ય છે, પાછળનું વાક્ય. તો જોઈએ ભૂતકાળનું વાક્ય એટલે તે સિમ્પલ પાસ્ટ ટેન્સ ની વાત થાય છે. as soon as વાક્ય શરૂઆતમાં as soon as the police saw the thief, જેવો પોલીસે thief એટલે ચોરને જોયો, સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. as soon as the police saw the thief, જેવો પોલીસે ચોરને જોયો, કે તરત જ, the thief ran away, ચોર નાસી ગયો. જેવો પોલીસે ચોરને જોયો કે તરત જ ચોર નાસી ગયો, ભાગી ગયો તેવો અર્થ થાય છે. આ as soon as છે એની વાક્ય રચના છે સાદા ભૂતકાળમાં આવે. સાદા ભૂતકાળમાં જોયું છે, પછી આવ્યા કમ, બરાબર. જાય છે તો ગો નું બેન. તેવા ભૂતકાળના રૂપ મૂકવાના એટલે V2 ના રૂપ મૂકવાના છે. સિંગ હોય તો એનું સેમ, બરાબર. ડ્રો હોય તો એનું ડ્રીવ. એવા V2 ના રૂપ આમાં આવશે. તેના પછી છે સેકન્ડ છે નો સુનર પ્લસ ડીડ, નેગેટિવ વર્ડ દર્શાવે છે એટલે સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ એટલે ડીડ ક્યારે આવે તો કે પ્રશ્નાર્થ અને નકાર. તો નો સુનર પ્લસ ડીડ હોય એટલે બે ભૂત ભેગા ન થાય. ડીડ એટલે ક્રિયાપદનું કયું રૂપ આવે તો કે મૂળ રૂપ સી. આ મૂળ રૂપ છે, આ V2 છે. સો મૂળ રૂપ પાછળનું વાક્ય જે આ છે તે ધેન ધનથી રેન અવે ધેન. મૂળ રૂપ પછી શું આવશે? ધેન તથી રેન અવે. No sooner did the police, no sooner પછી મૂકવાનું did, પછી કરતા તો police, મૂળ રૂપ ક્રિયાપદનું see, the thief then, the thief ran away.
જેવા પોલીસે ચોરને જોયા નહીં પછી ચોર નાસી ન ગયા કે તરત જ ચોર નાસી ન ગયા ખરા ટૂંકમાં આનો અર્થ છે તે નકાર નીકળે છે નેગેટિવ નીકળે છે તેના પછીનું છે તે આપણે હાર્ડલી when scarcely when તેની વાક્ય રચના છે હાર્ડલી પ્લસ હેડ જોડો હેડ એટલે પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને પાસ્ટ પાર્ટિસિપલ એટલે ક્રિયાપદનું છે V1 V2 જોવી છે ત્યારે V2 જોઈએ છે હવે શું કરો V3 તો જો V3 એટલે શું થાય સીન થાય આ V1 છે સી એનું V2 છે સો અને V3 શું છે સીન તો હાર્ડલી સ્કેર્સલી માં ક્રિયાપદનું V3 નું રૂપ આવે હાર્ડલી પ્લસ હેડ હાર્ડલી હેડ ધ પોલીસ કરતા છે સીન જોયો કોને જોયો ધ થીફ ચોરને પછી વેન ધ થીફ રેન અવે જેવો ચોરને પોલીસે જોયો વેન એટલે ત્યારે ધ થીફ રેન અવે ચોર છે તે ભાગી ગયો અર્થ તે જ રહે છે વાક્ય રચનામાં આ ફેરફાર થાય છે as soon as માં છે વાક્ય રચના છે as soon as માં વાક્ય રચના છે સિમ્પલ પાસ્ટ ટેન્સ માં રહે છે નો સુનર છે નેગેટિવ રૂપ છે એટલે ડીડ આવે છે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે હાર્ડલી વેન અને સ્કેર્સલી વેન ત્યારે હેડ પ્લસ પાર્ટિસિપલ એટલે ભૂતપૂર્વનું રૂપ એટલે કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ આવે છે એટલે આ છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ તો આપણે ત્રણ છે સેન્ટેન્સ પેટર્ન જોઈ એટલે એનો મતલબ એમ કે આ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ જો બોર્ડમાં પૂછે તો ત્રણમાંથી ગમે એક હોય છે બાકીનું પૂછે તો સિમ્પલ છે આ થોડીક અઘરી છે એટલે તેમાં થોડું ધ્યાન આપવું હવે છે થોડા એક્ઝામ્પલ આપણે કરીએ અને વધારે આપણે ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્સરસાઇઝ જોઈએ એક્સરસાઇઝ નંબર 16 છે તો એના એક્ઝામ્પલ આપેલા છે એક્ઝામ્પલ છે પહેલું વી સ્ટુડ અપ અમે ઊભા થઈ ગયા સમયની વાત કરવાની છે અને સમયની વાત કે તરત જ અમે ઊભા થઈ ગયા ને એસ સુન એસ વડે દર્શાવું છે વડે તમે દર્શાવું છો એસ સુન એસ વડે કારણ કે તમને પણ એક્ઝામમાં આ રીતે જશે ટાઈમ આપેલો છે સ્ક્રીન ટાઈમ પણ એની સાથે શું આપેલું છે ગમે ફંક્શન તો એના વડે તમારે બનાવવું પડશે તો આપણે એસ સુન એસ વડે બનાવો વી સ્ટુડ અપ અમે ઊભા થઈ ગયા ઊભા કેમ થઈ ગયા તો સ્ટુડ અપ કોઈ ટીચર ક્લાસમાં આવે બરોબર ને કોઈ સેમિનાર હોલમાં છે કોઈ ચીફ ગેસ્ટ આવે તો આપણે તેને સન્માન આપવા છે ઊભા થાય છે તો તે અર્થમાં તો શું લખશું કે જેવા ટીચર ક્લાસમાં આવે તરત જ અમે ઊભા થઈ ગયા વી સ્ટુડ અપ અથવા ચીફ ગેસ્ટ સેમિનાર હોલમાં આવ્યા કે તરત જ અમે ઊભા થઈ ગયા એસ સુન એસ વાક્યના પ્રમાણે આપણે આગળ વધીશું as soon as કોણ આવે છે તો કે ધ ટીચર બરોબર ને રેડી ચાલે છે ને ધ ટીચર કેવું રૂપ મૂકવાનું છે રૂપ કેવું મૂકવાનું છે યાદ આવ્યું ને સિમ્પલ પાસ્ટ ટેન્સ ધ ટીચર કમ નું શું થઈ જાય કેમ સોરી અહીં કે નથી ઇન ધ ક્લાસ રેડી as soon as the teacher came in the class જેવા ટીચર ક્લાસમાં આવ્યા કે તરત જ અમે શું ઊભા થઈ ગયા તો આપણે છે વાક્યાંશના પ્રમાણે નો sooner હોય તો no sooner did the teacher કેમનું કમચ થઈ જશે ને તો કે did આવે તો ટીચર કરે did the teacher come
in the class we stood up. ચાલો એના પછી આપણે બીજું સેન્ટેન્સ જોઈએ. We clapped. અમે તાળીઓ પાડી. અમે તાળીઓ પાડી. તો we clapped. અને આપણે છીએ hardly went scarcely went થી. ગમે scarcely went થી ચાલો બે પર્યાયવાચક શબ્દ છે તો એનાથી આપણે છે બનાવી scarcely went થી. જેના આપણે બનાવશું scarcely went. We clapped. We clapped. તો જોઈએ scarcely વાક્ય છે યાદ છે પરફેક્ટ પાસ્ટ ટેન્સ તો શું મૂકશું હેડ મૂકશું scarcely had clapped શું કામ પાડ્યું સ્પીચ શું આપી સ્પીચ આપી સ્પીચ આપે કે તરત આપણે પછી ત્યારે શું કરીએ ક્લેપ પાડીએ તો scarcely had સ્પીચ કોણ આપે છે PM ચાલો scarcely had the PM ક્રિયાપદનું કેવું રૂપ મળશું વાક્ય રચના જોઈએ તમારા રફ બુકમાં તમે નોટ ડાઉન કરી લે છે વાક્ય રચના પ્રમાણે ક્રિયાપદનું કેવું રૂપ મળશું આપવું એટલે give V2 થાય give અને V3 શું થશે given when we claim scarcely had the PM given speech જેવી PM એ સ્પીચ આપી કે તરત જ અમે શું પાડી તાળીઓ પાડી અથવા ફિનિશ PM ની સ્પીચ શું થઈ ફિનિશ થઈ અમે તાળીઓ પાડી અથવા સ્પીચની શરૂઆત પણ કરે ત્યારે પણ આપણે તાળીઓ પાડીએ છીએ જે પ્રશ્ન રૂપે બોલીએ તે અર્થમાં તો વાક્ય રચના છે એ ભૂલાય નહીં scarcely went અને hardly went છે એમાં પરફેક્ટ પાસ્ટ ટેન્સ આવે છે had કરતા પહેલા અને પછી કરતા પછી છે તેનું છે V3 નું રૂપ મુકાય છે મીનિંગફુલ સેન્ટેન્સ હોય એટલે તમને માર્ક મળે છે ત્યાર પછી જોઈએ we had entered into the class અમે ક્લાસમાં આવ્યા અમે ક્લાસમાં પ્રવેશ્યા ક્લાસમાં આપણે બેલ વાગે બરાબર કે તરત જ આપણે ક્લાસમાં આવીએ છીએ કે અથવા શું બનાવશું we had entered into the class before અથવા after the bell ring વાગવું રેંગ એટલે વાગ્યું અમે ક્લાસમાં પ્રવેશ્યા બેલ વાગ્યા પછી after the bell rang બેલ વાગ્યા પછી અમે ક્લાસમાં પ્રવેશ્યા અને આપણા જે સેન્ટેન્સ આપણે કમ્પ્લીટ કર્યું એના નીચે છે અંડરલાઈન ફરજિયાત છે while she was cooking જ્યારે તેની રાંધી રહી હતી while છે અહીં આપણે દીધેલું છે અહીંયા જે આપણો લેંગ્વેજ એલિમેન્ટ છે એ આપી દીધેલું છે લેંગ્વેજ એલિમેન્ટ આપી દીધું તો બીજું પણ જરૂર છે નહીં પણ આવું હશે જ નહીં બરોબર આવું હશે જ નહીં કારણ કે ઓલરેડી જે તમે ડિસ્કશન ટાઈમ એમાં તમને લેંગ્વેજ એલિમેન્ટ આપેલું છે તો સેન્ટેન્સ લગભગ આવા જોઈએ ઓલરેડી સેન્ટેન્સ લગભગ આવા જોઈએ તો ચાલો while she was cooking જ્યારે તેની રાંધી રહી હતી તો તેમને બોલે I called her કારણ કે ભૂતકાળ છે જ્યારે તેની રાંધી રહી હતી ત્યારે મેં તેને બોલાવી I called her મીનિંગફુલ સેન્ટેન્સ બને એટલે તમને માર્ક મળે છે ડોન્ટ ગો આપણે શેના માટે બનાવશું until ક્યાં સુધી ન જાતો જ્યાં સુધી ક્યારેક આપણે બહાર જવું હોય પિક્ચર જોવા તો આપણે કહે ડોન્ટ ગો એટલે મારી રાહ જો ક્યાં સુધી જોવાની until જ્યાં સુધી હું આવું નહીં ડોન્ટ ગો until હું આવું until I will come હું આવું ત્યાં સુધી don't go
જાતો નહીં. તો આયા છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં છે હાર્ડલી વેન, સ્કેર્સલી વેન, નો સૂનર અને એઝ સૂન એઝ આ જે ત્રણેય છે જે બેન્ટન મેં તમને સમજાવી સિમ્પલ પાસ્ટ ટેન્સમાં અને પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં તે જ છે મોસ્ટ ઓફ પૂછાય છે. તો તે બરાબર વ્યવસ્થિત કરવી. ના તમને એક્ઝામ્પલ જોયા. હવે તમને હું એક્સરસાઇઝ આપીશ. જે એક્સરસાઇઝ તમે વ્યવસ્થિત કરીને જે તમે મને આપો છો તે તમારે એક્સરસાઇઝ મને આપવાની છે કરવાની છે. Exercise number 16. When rain came. Hardly scarcely વડેથી બનાવવું છે. I finished my homework. આપણે તમારે as soon as અથવા no soon થી બનાવવાનું છે. We entered the cinema hall. As soon as અથવા no soon. પછી છે whenever you come. જ્યારે પણ તું આવ. whenever આપી દીધું છે I will નહીં આવે. આમાં એલિમેન્ટ મૂકતા નહીં. પછીનું છે as soon as લતા સિંગર સો. પછીનું વાક્ય જે સેન્ટેન્સ આપણે પૂર્ણ કરીએ as soon ઓલરેડી આપી દીધેલું છે અહીં પણ એલિમેન્ટ. તો વાક્ય જે રીતે પૂર્ણ થાય તે રીતે કરજો. આ ત્રણેય સેન્ટેન્સ છે તે મેં તમને જે સેન્ટેન્સ પેટર્ન લખાવ્યું તે રીતે છે તમારે પૂર્ણ કરવાના છે 1 2 અને 3. મીનિંગ તમને સમજાવ્યા જ છે તેના અર્થમાં જ્યારે ત્યારે કે તરત જ ભાગ્યે જ એવા અર્થમાં બનાવવાના છે. તો આજે આપણે છે નંબર 16 થી અહીંયા છે આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ફંક્શન છે જે પૂર્ણ કરીએ છીએ. આ 16 ફંક્શન ભણી ગયા તેની વ્યવસ્થિત એક્સરસાઇઝ જે મને હું મોકલીશ, જે લોકોને મને મેસેજ આવે છે તેને એક્સરસાઇઝ થોડું કરતા રહે એટલે ભૂલાય નહીં. ભૂલે જશે તો બધી પ્રોબ્લેમ થશે. 5 માર્કના કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછાય છે. આ વ્યવસ્થિત બરાબર સમજીને કર્યું તો બાકીના જે 7 માર્ક છે કે 7 માર્ક પણ આમાંથી આવડી જાય. એમસીક્યુ જે આપેલા હોય છે એ 4 માર્કમાં પૂછાય છે. નીચે 4 સેન્ટેન્સ આપેલા તો ખબર પડી જાય કયા ફંક્શનનું જે ફંક્શન બ્રેકેટમાં આપેલું છે એના 4 સેન્ટેન્સમાંથી સાચું કઈ છે ખબર પડી જ જાય વ્યવસ્થિત ભણ્યા હોય એટલે. અને બાકીનું 3 માર્કના તેવા જે બ્રેકેટમાં આપેલા હોય ફંક્શન અને નીચે 3 સેન્ટેન્સ આપેલા કે આ સેન્ટેન્સમાં કયા ફંક્શન ઉપયોગ છે એલિમેન્ટ ને એવું યાદ હોય તો ખબર પડી જાય કે આ સેન્ટેન્સમાં જ ફંક્શન ઉપયોગ થયો છે. તો આ 7 માર્કના અને 5 માર્કના કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ટોટલ 12 માર્કનું ફંક્શન છે આપણે કમ્પ્લીટ કર્યું છે. 12 માર્કના ફંક્શન આપણે ભણી ગયા છીએ. તો આજે આપણે જે અહીંથી છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે જે પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર આપણે છે બીજો ગ્રામરનો ટોપિક ભણશું. થેન્ક યુ.